મિત્રો હમણાં બે ત્રણ ભાજપ વાળાઓ મને મળ્યા, મેં કીધું એલાઓ હવે થાંભલા અત્યારે કેમ ચાલુ કર્યા? તમે થાંભલા ચાલુ કર્યા, તમે સ્માર્ટ મીટર ચાલુ કર્યા. મને કે ઈશુદાનભાઈ તમારો વિડીયો અમે જોઈ ગયા હતા. મિત્રો મારો વિડીયો તો ચૂંટણી પહેલાનો, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાનો યુટ્યુબ ઉપર હશે, અને એમાં મેં કહેલું કે આ કોડાઓ ઉપર ભરોસો ન કરતા, મામા બનીને આવશે, કાકા બનીને આવશે, ભાણેજલા બનીને આવશે. ચૂંટણી ટાણે જેમ બાજરાના ખેતરમાં વૈયા પક્ષી ઉતરે ને એમ ભાજપ પર ઉતરીને આવશે. ભૂલથી કમરનો કાદવનો બટન ન દબાવતા, નહીં તો આ કોડાઓ થાંભલાઓ ને સ્માર્ટ મીટર નાખવાનું શરૂ કરશે. કરી દીધું કે ન કર્યું? જોરથી બોલો, કરી દીધું કે ન કર્યું? મિત્રો અમને હુજે છે આ લોકોનું. આપણે નાના હતા ત્યારે ખબર હોય તો ઘોડિયામાં દીકરો પોટે ને એટલે કહી દે માં કે આ દીકરો કર્મી થશે કે અકર્મી થાય, કહી દેતા હતા. સાચું કે નહીં? એમ ભાજપ વાળાને અમે ઓળખીએ. 30 વર્ષથી સાહેબ મામું રમાડે છે. આ બુચસિયાઓને હું સારી રીતે ઓળખું છું. પણ મિત્રો કહેવા એ માંગુ છું કે આપણે એ 5 વર્ષે એ બચ્ચું આપણે બૂચ મારવા આવે, એ બચ્ચુની વાતમાં કેમ આવીએ છીએ? બચ્ચુની વાત તમને કદાચ ખબર ન હોય તો કહી દઉં. એક કાકા અહીંથી ધાંગધ્રા સુરેન્દ્રનગર માંથી ગંગાજી ગયા નાવા માટે. એમણે નાવા માટે ગયા, એકલા હતા. એટલે એક ભાઈ દીકરો ગયો કે મામા તમે મને ઓળખો? તો કે ના. તો હું તમારો ભાણો બચ્ચું, તમારે નાવું છે? તો હા નાવું છે. તો લાવો તમારા કપડા, રૂપિયા લાવો, તમે જરાય ચિંતા ન કરો, તમે બિંદાસ માં ગંગામાં ડૂબકી મારી આવો, નાહી લ્યો, અને હું તમારો ભાણો બચ્ચું અહીંયા ઉભો છું. સાહેબ એ દાદા નાવા ગયા, નાહીને પાછા આવ્યા, ધોતી પહેરી હતી, બચ્ચું ગાયબ. બચ્ચું બૂચ મારીનો યોગ્ય. સાહેબ એ દાદા પાછા અહીંયા આવ્યા, ફરીથી 5 વર્ષે ફરીથી માં ગંગાના દર્શને ગયા, નાવા ગયા. જ્યાં નાવાને આમ કરીને બાપા જોતા હતા, ત્યાં ભાણિયો આવ્યો. મામા મને ઓળખ્યા? તો કે ના. તો હું તમારો ભાણો બચ્ચું, લાવો તમારા કપડા, લાવો તમારા રૂપિયા, તમે જરાય ચિંતા ન કરો. દાદા ભૂલી ગયા હતા 5 વર્ષે, ફરીથી આવ્યા છે, ભૂલી ગયા હતા. નાવા ગયા, નાઈને પાછા આવ્યા, દાદા ધોતી વાળા જ ખાલી, બચ્ચું બૂચ મારીને વયો ગયો. મિત્રો આ બચ્ચું ભાજપ વાળા દર 5 વર્ષે આપણે બૂચ મારવા આવે છે ને, એને ઓળખવાની જરૂર છે સાહેબ.